શિયાળાની ઠંડકમાં મેથીનો ગરમા ગરમ નાસ્તો બનાવીએ તો જુઓ, ઘઉંનો કરકરો લોટ છે, મકાઈનો લોટ છે, મેથી ઝીણી સમારેલી ઉમેરી છે, પછી તુવેરના દાણા, તીખું મરચું, આદુની સ્લાઇસ, આ બધું ગ્રાઇન્ડ કરી સાથે ઉમેરીએ. સાથે જે 1 કપ પ્રમાણે ખીચડી. આ બધા જ મસાલા છે ને તેનું ડિસ્ક્રિપ્શનમાં જો, આમ તો બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં આપેલા જ છે, તમે ત્યાં ચેક કરી શકો છો. પછી ખાવાનો સોડા, લીંબુ, ખાંડ, તેલ ઉમેરી દઈએ અને બધું મિક્સ કરી લઈએ. પછી જેટલું જરૂર પડે એ પ્રમાણે આપણે દહીં ઉમેરવાનું છે. તો મેં અહીં 1/4 કપ પ્રમાણે ઉમેર્યું છે. મિક્સ કરીને તેનું પોચું એવું લોવું થવું જોઈએ, જો આ રીતે. અને પછી આ રીતે કાણા કરીને તેને આ રીતે શેપ આપી દેવાનો છે. સ્ટીમરમાં તેને સ્ટીમ કરવાનું છે અને આ રીતે ચપ્પુ ક્લીન આવે ત્યાં સુધી તેને બાફવાનું છે. પછી તેલ ગરમ કરી રાઈ, મીઠા લીમડાના પાન, હિંગ ઉમેરીને આ નાસ્તાને વઘારી લેશું. આ નાસ્તાને ખાસ કરીને મેં લસણવાળી કઢી સાથે સર્વ કર્યો છે, તો એટલો સરસ ટેસ્ટી લાગે છે. તે કઢીની રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં કઢી લખો, એટલે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક શેર કરીશ. બહુ જ ટેસ્ટી નાસ્તો છે, તમે પણ ટ્રાય કરો, રેસીપીને શેર કરી દેજો.